લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 મહાસુદ એકમ ગુરુવાર. મિત્રો, આજથી મહા મહિનાની શરૂઆત થશે. તારીખ 30/1/2025. મિત્રો, આજે 30 તારીખ, આજે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન કહેવાય. આજના દિવસે મહાત્મા ગાંધીનો સ્વર્ગવાસ થયેલો. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25. આજની ચંદ્ર રાશિ છે મકર. આ મકર રાશિ સાંજે 6:34 સુધી રહેશે ને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આજના દિવસે તમને એક ખાસ સલાહ આપું, વડીલોનું માન સન્માન જેટલું જાળવીને જીવનમાં આગળ વધશો ને એટલી સારી સફળતાઓ મળશે. મિત્રો, આજે જે બાળક જન્મ લેશે એ લોકોની રાશિ સાંજે 6:34 સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો માનસિક રીતે બહુ જ મેચ્યોર્ડ હશે અને હંમેશા પોતાનાથી મોટા માણસનું માન સન્માન જાળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજના સુવિચારને બરાબર સમજજો. જે માણસનો ઉદ્દેશ્ય શુભ નથી હોતો તો તેની પાસે રહેલું જ્ઞાન એ પણ સારું નથી હોતું. અને આવા સમયે આપણી પાસે ગમે તેવું જ્ઞાન હોય ને તે પાપ બની જાય. કારણ કે આપણે કોઈ પણ કામને હાથમાં લીધું પણ એનો ઉદ્દેશ્ય નબળો છે, ખોટો છે, બીજાને નુકસાન કરતા છે, તો એ જ્ઞાન પાપ બની જાય. આ બાબત ચોક્કસ જીવનમાં ધ્યાનથી જોઈને આગળ ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત આપણી આજુબાજુ એવો બનાવ બને કે કોઈ માણસ નશો કરતો હોય, શરાબ પીએ ને એને નશો ચડી જાય અને એ નશો ઉતરતો ન હોય અને તાત્કાલિક નશો ઉતારવો હોય તો શું કરવું જોઈએ? તો એવા સમયે થોડાક પાણીમાં ખજૂરને મસળી નાખવા જોઈએ એકદમ. અને એ પાણી જો એ માણસને પીવડાવવામાં આવે ને તો એનો નશો ઉતરે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જો આજે તમારે કોઈ ન્યાય કરવાનો હોય તો એકને સાંભળીને ન્યાય નહીં કરતા, બંને પક્ષને સાંભળીને ન્યાય કરજો, તો જ તમે ખરો ન્યાય કરી શકો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે ખાસ ધ્યાન રાખવાનું છે. દિવસ બહુ જ સરસ, પણ જો તમે તમારા આરોગ્યને સાચવી શકો તો. જો આરોગ્યને ન સાચવી શકો તો તમે તમારા મનગમતા કાર્યને આજે પૂર્ણ ન કરી શકો. ને આરોગ્ય સાચવો તો આજે તમે તમારા મનગમતા કાર્ય પૂર્ણ કરી અને સંપૂર્ણ આનંદ જીવનમાં ઉમેરી શકો. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં, નોકરીમાં આપણે સારામાં સારું દેખાવ કરી શકીશું. પણ મિત્રો, આજે આ બધી જગ્યા પર ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આવકમાં વધારો થતો દેખાય છે. આપની આર્થિક પરિસ્થિતિ મજબૂત બનતી દેખાય અને આના કારણે તમારા અંગત જીવનમાં ખૂબ જ મીઠાશ ઉમેરાય અને એનો લાભ તમને અવશ્ય મળે. આજે છે ને વૃષભ રાશિવાળા એક વાતનું ધ્યાન રાખવાનું છે, ઉતાવળ નથી કરવાની, ધીરજથી કામ કરજો, બધું જ તમને સારામાં સારું મળવાનું છે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો. આજે કોઈ નવી તક સવારમાં જ આપણી સામે આવે, આપણે એને ઝડપવાનો પ્રયાસ કરીએ. બની શકે છે કે કદાચ એ તક ઝડપવામાં આપણે સફળ ન થઈએ, પણ આપણે અહીંયા નિરાશ નથી થવાનું.
હિંમત રાખીને આગળ વધવાનું છે, ફરી પાછા પ્રયત્ન શરૂ કરવાના છે અને આ શરૂ કરેલા પ્રયત્ન આપણે સારામાં સારી સફળતા અપાવે. મિથુન રાશિવાળાએ આજે મૂડી રોકાણ કરવામાં ધ્યાન રાખવાનું છે, કોઈ ખોટી જગ્યાએ પૈસા ફસાઈ ન જાય. બરાબર. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સાચવીને આગળ વધવાની જરૂરિયાત દેખાય. આજે છે ને તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ છવાયેલું દેખાશે, એનો લાભ તમે અવશ્ય લેજો. આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ ઊભો નહીં કરતા, એનાથી દૂર રહેશો તો તમને ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિ, સિંહ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. સારા કાર્યનું, સારા કર્મનું ફળ આજે તમને સંપૂર્ણપણે પ્રાપ્ત થાય અને આજે તમારા માન મોભામાં વધારો થાય. આજે વેપારમાં આપણો ધારેલો નફો આપણે મેળવી શકીએ ને એનાથી આપણું આર્થિક પાસું મજબૂત થતું દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા, કન્યા રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે. કોઈની પાસેથી આપને લાભ મળતો હોય તો એનો સંપૂર્ણપણે પૂરેપૂરો લાભ એક જ દિવસમાં લેવાનું ન વિચારવું. આપણે પેલી કહેવત છે ને કે ભાઈ મીઠા ઝાડના મૂળ ન કપાય, એનું ધ્યાન રાખજો, નહીં તો તકલીફો વધે. આજે કૌટુંબિક સભ્યો સાથે વિવાદથી દૂર રહેજો અને આર્થિક બાબતમાં કોઈ મોટું સાહસ કરવાનું હોય તો વિચારીને કરજો. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે નાણાકીય ભાર વધતો દેખાય છે અને નાણાકીય ભારને કારણે આપણે આપણી બચતને વાપરવી પડે એવા સંજોગોનું નિર્માણ અવશ્ય થતું દેખાય. આજે નકારાત્મક વિચારોથી દૂર રહી સકારાત્મક વિચારો સાથે થોડો પરિશ્રમ વધુ કરશો તો આજનો દિવસ ખરેખર તમે સંભાળીને પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. આજે અચાનક પૈસા મળી જાય એવા કોઈ કામમાં લોભમાં ફસાતા નહીં તો જે છે પૈસા તે પણ ગુમાવશો. શેર સટ્ટાથી પણ દૂર રહેવાનું છે. આજે છે ને તમારે કુટુંબના જે પ્રશ્નો ગૂંચવાયેલા છે એને ઉકેલવાનો પ્રયત્ન કરવાની જરૂરિયાત દેખાય છે. તો આ બાબતો પર ધ્યાન અવશ્ય આપજો. આજે માનસિક શાંતિ જાળવીને ચાલશો એટલા સારા નિર્ણય લઈ શકાશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય. આજે મિત્રો તમારી સામે લાભ અપાવનારી તક આવે પણ એને ઝડપવામાં તમે ફેલ થતા દેખાવશો. તો અહીંયા પણ તમને આર્થિક રીતે ફટકો પડતો દેખાશે. આજે તમારે પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું આયોજન કરવાનું છે અને એની પર પૂરતું ધ્યાન આપવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે ખૂબ સાવધાન રહીને ચાલવાનું છે. આજે કુટુંબ વિખરાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આજે કુટુંબનો મેળ જામેલો રહી બંધાયેલો રહી એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે નાની સામાજિક સમસ્યાઓ દૂર કરતા જશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે આર્થિક બાબતમાં કંઈક સારા પરિણામો આપણે મેળવી શકીએ એવી રચનાઓ દેખાય છે પણ જો આપણે વાદ વિવાદમાં સપડાયા
તો આજનો ફાયદો આપણે ગુમાવી શકીએ છીએ. આજે ઘણા બધા દિવસથી ચાલતી સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શકશું. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન થતું દેખાય છે. આજે તમે કોઈ મહત્વના કાર્યમાં આગળ વધો છો, ત્યાં તમને સફળતા મળતી દેખાય છે અને ધીરજના ફળ મીઠા તમને આજે ચાખવા પણ મળે. આજે ટૂંકમાં કહીએ તો ચિંતાના વાદળો હટતા દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજના દિવસનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.